માની માનતા માન્યા પછી ઉલટી બંધ થઈ ગઈ છે. અને તમામ ભાવિકોને હું એટલું જણાવવા માંગુ છું કે આ વિડીયો મારફતે જે તમે લોકો જોવો છો એ માની શ્રદ્ધા માનો અને બસ તમે માની મન શ્રદ્ધા રાખીને હૃદયમાં માને બેસાડો એટલે માં હાજરા હજુર જ છે, બધાના માટે હાજરા હજુર છે. ક્યાંય પણ એ કોઈ માનવા તૈયાર નહોતા કે ભાઈ ઉલટી થાય છે તો શેના કારણે થાય છે. લાખો રૂપિયા 20 લાખ ઉપર રૂપિયા વાપર્યા હશે પણ ક્યાંય પણ એક જગ્યાએ પણ કીધું નહીં કે આ તકલીફ છે, આના કારણે કે આજે એક વસ્તુ કે તો એ વસ્તુના રિપોર્ટ નોર્મલ થઈ જાય તો પછી બીજી વખતે જાય તો બીજી વસ્તુ કે એવી રીતના દર વખતે અલગ અલગ. હા, અને બુવા પાસે બી ગયા, બધી જગ્યાએ બીજી જગ્યાએ બી કર્યું, ક્યાંય પણ આજ સુધી તો નહોતા ગયા. કુળદેવીમાં જ અમે લોકો માનીએ છીએ, મારો આખો પરિવાર કુળદેવીમાં માને છીએ. બોમ્બે જઈને આયા, 20 લાખ ખર્ચ્યા, પેલી બાજુ ગયા, પેઢીને ભુવાનું કોઈ પૂછી લીધું. હા, એ પોતે જ કહે છે ને, પેઢીને ભુવાનું પૂછી લીધું ને પેઢીના ભુવા એ પાછું વાયણે વાળ્યું. એ જ કહે છે, હું નહીં કહેતી. તો એ પછી કઈક મેળ પડ્યો. જો મારું તો તને એટલું કહેવાનું થાય કે કળિયુગ સમન ઓળખો ને તો જ ઓળખાય. હવે ત્યાં ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર એમ કે બેહવું પડશે તો બેહો કે નહીં, બેહો કે નહીં. માસ્ટર ડોક્ટર એવું કે મહિના સુધીના બેન નહીં રાખવા પડશે તો રહે કે નહીં, આખું ઘર રહે કે નહીં. ચિંતા કેટલી? મારી ચિંતા નથી કોઈને. ભૂલ મારી ભૂલ, તમે જે કોઈ કઈ ભૂલ હોય તો બતાવો અમને. બસ આ જ કરવા આવ્યા હતા એમ નહીં, બસ આ જ કરવા આવ્યા ને એમ કહું છું. ચલો આજે હું તમને બતાવી દઉં, હું આજે તમને બતાવી દઉં. ચલો, અને મારી ફરજમાં જ છે બતાવવાનું તો બરાબર. પણ કોણ બતાવાય? બતાવાય કોને એમ કહું છું? નિભાવે એને. હા, નિભાવે એને, જે નિભાવી શકે એને. નિભાવવાનું એ તો તમે નિભાવો જ ને. હાલ ડોક્ટરની વાત કરું છું ને, ડોક્ટર કે પડ્યા રહેવાનું છે તો પડ્યા જ રહો, નિભાવવું જ પડે. અહીં શું થઈ ગયું ખબર? અહીં મારી જગ્યાએ શું થઈ ગયું ખબર? મફતની કિંમત ના રહી. મારી મફતની કિંમત રહી ના રહી. પછી મારી કિંમત થાય, માતાજી મારે શણગાર લઈને જઈશું ને માતાજીને બે સારા શબ્દ કહીશું ને માતાજીના સારા ગુણલા કહીશું એટલે માતાજી આપણને દેવ દુઃખનું સમાધાન કરી આલશે. આજે તમારા જ પોતાના ભુવા પેઢીના છે તો નિવેદ તમે ત્યાં હાલવા જાઓ છો, પગે લાગવા ત્યાં જાઓ છો. આ જીવનમાં મોટું મોટું દુઃખ આવ્યું ને તો અમૃતની મેરડીની પાસે આવવું પડ્યું. હા માં, સાચું ખરું. અમૃતની મેરડીનો સહારો લેવો પડ્યો. હવે તમારે 12 મહિને તો જઈને એને જ હજાવાનો જ, એ ધૂણ એને જ ખમા કરે આલવાની જ, એને જ તમારે મદદરૂપ થવાનું છે ને એને જ તમારા પગમાં જઈને પડવાનું છે. પછી જીવનમાં મોટા મોટા દુઃખ આવે એટલે પછી ભુવા તો ધક્કા માર જ છે. ભુવા ધક્કા માર જ છે ને, ભુવા ધક્કા મારી દે. એમનાથી ના થાય એટલે એને ખબર છે કે આપણાથી નહીં થાય એટલે મેલી દો. તો પછી ભુવાઓનું કરવાનું શું? તમારી પેઢીના ભુવા હોય એમનું કરવાનું શું?